જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર. તો આજે લાયા છીએ આપણે એક કાર, જેમ કે 4x4, પણ આપણે આપણા વિડીયોમાં અનબોક્સિંગ કરવાના છીએ આજે કાર, કે આ કાર કેવી છે, ફીચર કેવા છે, અંદર ગીત પણ વાગે, તો આપણે બધું ટ્રાય કરવાના છીએ. ગાડીનું નામ શું છે, આટલે 3 સ્પ્રાય લખ્યું હોય અને અલગ અલગ નામ લખેલા બધે. તો મિત્રો સતીશ આપણે ફાઇન આવી ગયો છે. સતીશને આવી બધી ગાડી ચલાવવાનો બહુ શોખ છે, તો સતીશ આપણે અનબોક્સ કરવાના આવીએ. હેડો. તો સતીશ જો અંદર ફોન પણ કનેક્ટ થાય, ફોન ને બધું કનેક્ટ થયું. બે વિના રિમોટ આવી, પણ આપણે ને હાથમાં પહેરવાનું રિમોટ આવે. હાથમાં આપણે ઓમ કરીએ તો હેડ ને ઓમ કરી હેન્ડ કંટ્રોલ કર. હેન્ડ કંટ્રોલ. એવી મને તો એટલી બધી ખબર નહીં પડતી. સતીશને ખબર પડે, સતીશ બહુ ગાડીઓ ચલાવે એટલે હાલે ચલાવી દીધું. ખાલી જોયેલી આ વિડીયોમાં બહુ બધું જોવે ને એટલે. તો આપણે અનબોક્સિંગ કરીએ. તો આપણે આ ટાઈપમાં ગાડી છે અને ગાડી હવે આપણે ખોલી દઈએ. આખી ગાડી ખોલવાની છે, પછી આપણે ટેસ્ટ પણ કરવાનો છે ગાડી કેવી ચાલે. આપણે ધાબા પર આવ્યા, ધાબા પર ચલાવવાની છે ને તમે જોઈ લો ગાડી. ગાડીની કિંમત છે 1050 રૂપિયા. AMG ને હવે આપણે ગાડી ખોલી દઈએ. સતીશ આવતો રહે આગળ હેડ, તો ગાડીનું અનબોક્સિંગ કરે. લગભગ કરીને ખોલી જ હતી આપણે એકણ તો વિડીયો બનાવવા માટે. ખોલે રેડી. સતીશ ફટાફટ અનબોક્સિંગ કરવાનું હોય, વાર ના કરવાની અંદર કરે. લાવું ને કાઢો આખો જા. આ સાઈડથી ને કાઢીએ આપણે. આ બાજુથી ખોલીને આપણે આ સાઈડથી ને કાઢીએ. એ બધું તોડી નાખ્યું સરવણિયા. તે તો હા હવે નીકળી. હા હવે આપણી ગાડી નીકળી. તમે જોઈ લો. અરે વાહ ભાઈ વાહ, તમે જોઈ લો ગાડી ચેવી લાગે. ખાલી વિડીયોમાં એવી લાગે તો સમજી લો અમને રિયલમાં ચેવી લાગતી હશે. ચેડે એક ટાયર છે, એકન લખેલું 4x4, પણ ઊંધું ટાયર છે માખું. તો આપણે ગાડીનું અનબોક્સિંગ થઈ ગયું છે અને તમે ગાડી જોઈ લો. ગાડી વજનમાં હાવ ફોરી છે અને ટાયર પણ તમે જોઈ લો. આના આ ગાડી જે આપણે વ્હાઈટ કલરની દેખાય, આખી ને આખો પટ્ટો વ્હાઈટનો અને ઉપરથી જે કલર ને એના પૈસા વસૂલ્યા હતા. તમે જોઈ લો ઉપરનો કલર ચેવો બદલાય. ગ્રીને થાય હે, ગુલાબી થાય હે, કેટલા વિના કલર બદલા. સતીશ જેમ તારા જેવી. સાચું ખોટું સતીશ? આ ગાડીથી પહેલા કદી જોયેલી છે? તો એક નંબર લાગે. સતીશ આ ગાડીનું નામ પાડશું આપણે. ડિફેન્ડર રેન્જ રોવર. આપણને ખબર નહીં પડતી કઈ ગાડી સારી. એમ પણ બે જણા હતા, તાણી પણ નથી ખબર પડી કે આ ગાડીનું નામ હું. આ તો ખાલી પહાડ આગળથી G-Wagon જેવું. G-Wagon આગળથી. ઓકે, તો G-Wagon આરી ગાડી આપણી. G-Wagon ગાડી છે, તમે જોઈ લો. ટાયર પણ મસ્ત ચેડે અને આ લાઇટિંગ ચેડે આલ્યું. આ જે આલ્યું ને લાઇટિંગ ચેડે અને આગળ લખ્યું હોય ઇન્ડિયા 999 એટલે 999. તો આપણે છેલ્લે ટેસ્ટ કરવાના છીએ આ ગાડી ચેવી હેડ, માટીની અંદર હેડ, પછી રોડ ઉપર હેડ કે ધાબા ઉપર હેડ, બધું ચેક કરવાનું છે. સતીશ આ શેના માટે આલ્યું? આર્યું આપણે કોક ચોક ખોલવાનું આવે ભૈયા, એની અંદર આપણે આર્યું પાણી ભરી અને આર્યું આમ ભીડ દે ને તો પછી આટલી ગમ નીકળે. જો ગમ ધુમાડો પણ આમ હોય તો આ રીતે નીકાળવાનું ને. આ નીકાળ્યું. આના અંદર આપણે પાણી અંદર પાણી ભરી અને આના અંદર પાણી વેડશું એટલે છે ને ચેડે ધુમાડો નીકળશે. તે સાચું ખોટું? સાચું. તો આપણે બધું ચેક કરવાના છીએ. તો ગાડી કઈ આ પ્રકારની છે તમે જોઈ લીધી હશે. હવે આપણે જોઈશું આની ઘડિયાળ. તમે જોઈ લો. ઘડિયાળ આ રીતના છે. જેમ ખબર હું ઘડિયાળ જેમ કહું, રિમોટ નહીં કહેતો, અને ઘડિયાળ જ કહું છું. ઘડિયાળ જેવી લાગે કમ્પ્લીટ. પટ્ટાઈ બેસીને કોઈ અલગ લાગતું જ નહીં. તો આપણે ચલાવીએ પહેલા. સતીશ પાણી પછી ભરીએ. કોની અંગત આવે છે કેબલ ચાર્જિંગ કરવા માટે અને ચાર્જિંગ ની પિન છે આટલા જોઈ લો તમે. ને આટલા ઓન ઓફ નું બટન છે. તો આપણે G-Wagon ચલાવવાની છે. સતીશ તારી G-Wagon આવી. સતીશ જા તું પાણી ભર લાવી પેલા. I hear you been asking about me, where I've been and where I sleep. It's hard to find me if you really want to. Turns past that takes a cool sign. Same ball cap, same old boots. Trying to outrun the thought of you, but
in this town and the truth don't stop. You can't live in a town this small. તો આપણે ઘડિયાળ પહેરીને છીએ તો સૌથી પહેલાં આપણે ગાડી ઓન કરીએ. પહેલાં ગાડીમાં જે મ્યુઝિક વાગે એની કોપીરાઇટ આવશે, તો ફરજિયાત કોપીરાઇટ તો આવવાની જ છે. એ માટે આપણે થોડી ઘણા વિડીયો ચાલુ રાખીએ અને પછી બંધ કરી નાખશું. જેમ ખબર છે વિડીયો ચાલુ રાખીએ તો કોપી આવે, તો આપણે ઓન કરી નાખીએ. જોઈ લો ઓ ગડી લે કે ઓકે. તો ગાડી પ્રમાણે સાઉન્ડ પણ મસ્ત. સતીશ, આ સાઉન્ડ રેડી કહેવાય. તમને ખબર તમે મોટી મોટી ગાડી લાવો તો એ સાઉન્ડ સારું નહીં આવતું, ને આ ગાડીનું સાઉન્ડ કેટલું મસ્ત આવે. વખોણ કરવાના ખાલી ખોટા. તો ગાડીની અંદરથી ધુમાડો નીકાળવા માટે આપણે પહેલાં આર્યું ખોલી દઈએ ને પછી અંદર પાણી ભરીએ. સતીશ, પહેલાં પાણી ભરીએ. ઓકે, આપણે આખી આરી ભરી નાખીએ. સતીશ, વાનો કહેવાય બોટલ નેન ચકડી બોટલ આખી ભરી નાખીએ, મિની બોટલ. અને અંદર વેડવાનું પાણી હવે. તો જોઈએ છેલ્લે હવે ધુમાડો નહીં કરતો પછી તરત આરી ફિટ કરી નાખીએ. આખી ભરવી પડે એવું ના હશે, ચાલે આખી ના ભરી. યાર બગાડશે જ નહીં પાણીથી. સતીશ, તમે જ બગાડો યાર. તો ફટાફટ આપણે લગાવી દઈએ. ઓકે, રેડી. તો આપણે હવે ગાડી ચલાવીને ટેસ્ટ કરીએ કે આપણે ગાડી કેવી લાગે. ટેસ્ટ કરવાની એટલે ખાવાની ના, ડ્રાઇવિંગ કરીને ટેસ્ટ કરીએ. ડ્રાઇવિંગ કરીને ટેસ્ટ કરવાની નહીં સતીશ? ઓકે, તો ચાલુ કરી નાખીએ. નારીશ આપણો રિમોટ. બધા કહેતા છે કે ઘડિયાળ પહેરીશ રવાણે. ઘડિયાળ નહીં પહેરી, રિમોટ આવ્યું લાગે ઘડિયાળ જેવું. હા લાગે ઘડિયાળ. તો સતીશ ઘડિયાળ જેવું જ લાગો અમે. તો આપણે હવે ગાડી ચલાવી નાખીએ. પહેલા તો ઓન બટન કરી અને જોઈએ ગાડી ચાલુ થાય કે નહીં. ગાડી ચાલુ થાય પણ ગીત બહુ આગળ કોપીરાઇટ આવશે. હવે આપણે ઘડિયાળ ઓન કરવાની. તો બટન દબાઈને જો તું ગાડી અટક નહીં આવતી. આગળ આય. તો હવે આપણે ચેક કરવાના છીએ ગાડીની અંદરથી ધુમાડો નીકળે. તો સૌથી પહેલા આપણે એરું ચેક કરી નાખીએ. એ ચેક કરશું તો જોઈએ પાણીમાં ધુમાડો નીકળે કે નહીં નીકળતો. સતીશ, આવતો રે તું. શું કરવાનું હવે? આવી અમે ગમે તે એક બટન દબાવવું છે. ઓન કરી નાખીએ. હા જોયા, હા જો ખાલી નો ઇસ્તેમાલથી બધું થાય. તો આપણે એક મોટું રિસ્ક લઈએ. હવે આ દિવાલ ઉપર ગાડી ચલાવીએ. જો પડી ભય તો સમજી લેવાની માર પડવાની. તો જોઈએ, પડવા દેવાનું નહીં. પણ આ રિમોટ પેલું ને એટલે મજા ઓછી આવે. બીક લાગે બરોબર નહીં ના ચલાવાય, બરોબર નહીં ના ચલાવાય. તો હું અને સતીશ બે જણા આવી ગયા છીએ નીચે, અને નીચે હવે ગાડીનો ટેસ્ટ કરવાના છીએ જમીન ઉપર. ફૂલ ઓફરોડિંગ થાય. હા, ઓફરોડિંગ કરવાનું હોય. જેમ કે ધાબા પર તો હેડે ચમ લાદ્યો હોય ને એ માટે. હવે આપણે જો આ ટ્રેક બનાવેલો જ છે, તો આપણે ટ્રેકમાં ગાડી જવા દેવાની. હેડક નહીં હતી. જમીન ઉપર તો મેન પણ રેસ કહેવાય. એવું જમીન ઉપર ચાલુ કરજે અડજે તા. આપણે રિમોટ ચાલુ કરી નાખીએ. ફસાઈ જાય આવું જગ્યા ફસાઈ જાય. તેથી થોડુંક આટલા ખુલ્લા મેલજે હાલ જમીન ઉપર. જે જગ્યા પર માટીનો ટેકરો હોય એવી જગ્યા પર ગાડી ફસાઈ જતી હતી. બાકી ગાડી રેડી હતી. આ જે માટી આવે ને, જેવો ટેકરો આવે ને એવામાં ગાડી ફસાઈ જાય. બાકી કમ્પ્લીટ હેડ ગાડી. તો આપણી ગાડી જમીન ઉપર હેડ ખરા, પણ જે કોઈ ટેકરા હોય પછી ગારો હોય એવા અંદર આ ગાડી ના હેડ. લેવલવાળી જમીન હોય ને તો ગાડી એવી હેડ. સ્પીડે બહુ ખતરનાક. સ્પીડ પણ મસ્ત અને લુક પણ મસ્ત. સતીશ, તને ચીવી લાજી પર્સનલી કે જે ગાડી હારી? મને તો એક નંબર લાજી. મને આલવી આ તને ચાલવાની વસ્તુ તો સાચું કઈ સાચું નહીં કહેતો. આ તો હે ને ચીડી મેળવાની માર ટીવી. 1000 રૂપિયા ખર્ચો કર્યો, એમનેમ ખર્ચો નહીં કર્યો. આપણે ખાલી તો ટેસ્ટ કર્યું ગાડી ચીવી. ગાડી એક નંબર. અમે આપણે જમીન ઉપર છો ચલાવવાની. ને જે રિયલ જી વેગન આવે એ ગાડી આખી અલગ આવે. એ તો ગારામે હેડ અને બધે હેડ. પણ મેં સૌરવ જોશીનો વ્લોગ જોયો તો તે હે ને ખાડાના સ્વિમિંગ પુલમાં ફસાઈ જતી એક દોની ગાડી સાથે. જોઈ તો તે વ્લોગ? સ્વિમિંગ પુલ હવે એમાં હેન્ડ કંટ્રોલ.
હેન્ડ કંટ્રોલ. હા. સતીશ વાળી ડાયરેક્ટ ઇંગ્લિશમાં કોઈ હેન્ડ કંટ્રોલ. સતીશ એ બધું અમને ના આવડે. એવું આવડવું તો તો આપણે ગાડીનો બધી રીતે ટેસ્ટ કર્યો. તો ધાબા ઉપર કે ઘરમાં ચલાવી હોય એના માટે ગાડી યારી બેસ્ટ ને ચલાવવાની એકદમ મજા આવી જાય. ને માટીમાં મજા આવે. જેમ કે આવામાં ગાડી ના હેડ, જેમ કે આટલે એટલો ઢહો હોય, માટી હોય, કુદરતી ગ્રીન છે એના અંગાત મેચિંગ થઈ જાય આખી ગાડી. ને તમે જુઓ ખાલી સતીશ, હા મસ્ત લાગતી નહીં? આમ જુઓ ખાલી વ્યૂ કેટલું મસ્ત લાગે. એલકાર બીજી ગાડી લાવે તો આમાં હાકે હોય ને. એના માટે કોઈ હેવી ગાડી હોય ને તાકાત ફૂલ કરતી હોય એવી જ ગાડી લેવાય, બીજી સત્ય ગાડી ના લેવાય સતીશ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.